નમસ્કાર મિત્રો આજે તમારી સમક્ષ શનિ ભગવાનની પનોતી સિંહ રાશિના જાતકો માટે ક્યારથી લાગવાની છે, કઈ વાતની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે, સાથે કયા ઉપાય કરવા જોઈએ અને શું લાભ થવાનો છે એ વિશેષ ચર્ચા આજ તમારી સમક્ષ મૂકવા જઈ રહ્યો છું। આ વિડીયો સિંહ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ છે, ખૂબ જ મહત્વનો છે। શનિ ભગવાન ન્યાયના દેતા હોય છે। જે પ્રમાણે જે વ્યક્તિ જેવું કર્મ કરે છે શનિ ભગવાન એવું જ એને ફળ આપે છે। એટલે સિંહ રાશિના જાતકો માટે આ વિડીયો ખૂબ જ ખાસ છે। 18 વર્ષની પનોતી નો સમય 30 માર્ચ 2025 થી શરૂ થઈ જશે। 18 વર્ષની પનોતી રહેશે તો આ સમયમાં શનિ ભગવાન કેવું ફળ આપશે? જન્મ કુંડળીમાં શનિ ભગવાન ગુરુ ભગવાનને ખૂબ વિશેષ દરજ્જો દેવામાં આવ્યો છે। સૂર્ય ભગવાનને પણ વિશેષ દરજ્જો દેવામાં આવ્યો છે। એટલે શનિ ભગવાન જે પોતાના જીવનમાં કર્મ કરે છે એવું જ ફળ મળે છે। તો સૌથી પહેલા આપની ચંદ્ર રાશિના આધાર ઉપર શનિ ભગવાન આપના 8મા ભાવમાં આવવાના છે। એટલે કે પનોતીનો સમય 18 વર્ષનો આવી રહ્યો છે। મિત્રો આ વિડીયો સંપૂર્ણ એટલા માટે હું સાંભળવાનું કહું છું કે આ વિડીયો આપના ડર દૂર થાય, આપનો ભય દૂર થાય, પણ સાવધાની રાખવી જરૂરી છે। આપણે કોઈ વાહન લઈને જતા હોય અને કોઈ વ્યક્તિ આપણે કહે કે આગળનો રસ્તો ખરાબ છે તો આપણા વાહનને ધીમો કરીએ, સાવધાનીપૂર્વક ચલાવીએ તો એ નુકસાનથી બચી શકીએ છીએ। એમ જ્યારે ખરાબ સમય આવવાનો હોય અને એ સાવધાનીપૂર્વક ચાલીએ તો એ સમય સારી રીતે પસાર થઈ જાય અને એ નુકસાનથી બચી શકીએ છીએ। હવે શનિ ભગવાન 8મા ભાવમાં આવવાના છે એટલે 8મો ભાવ છે એ ગૂઢ રહસ્યનો ગણવામાં આવે છે। સાથે 8મા ભાવથી ઉચ્ચ શિક્ષા પણ 9મા ભાવ અને 8મા ભાવથી જોઈ શકાય છે। સાથે સંશોધનનો પણ આ ભાવ માનવામાં આવે છે, મૃત્યુનો પણ આ ભાવ માનવામાં આવે છે। જન્મકુંડળીના 12 ભાવ અલગ અલગ રીતે જોઈ શકાય છે। મૃત્યુની વાત કરીએ તો ડર લાગે, પણ જે ભાવમાં જે કારક હોય એ ચર્ચા કરવી ખૂબ જરૂરી છે। સાથે શનિ ભગવાનની જે જગ્યાએ દ્રષ્ટિ પડશે ક્યાં લાભ થવાનો છે, ક્યાં આપણે સાવધાની રાખવાની છે એ પણ વિશેષ ચર્ચા કરશું। અને આપના જન્મ ગ્રહોમાં જો શનિ ભગવાન ઉચ્ચ રાશિમાં હશે, સ્વ રાશિમાં હશે તો ઉત્તમ ફળ મળશે। પણ જો આપની જન્મ કુંડળીમાં શનિ ભગવાન નીચ રાશિમાં હશે, શત્રુગ્રહ સાથે હશે, સાથે શત્રુગ્રહ સાથે અશુભ સ્થાનમાં હશે તો પરિણામમાં પરિવર્તન આવી શકે છે। એટલે આપની જન્મ કુંડળી જોવી પણ ખૂબ જરૂરી છે। ગોચરના ગ્રહો દરેક વ્યક્તિ માથે એમની અસર તો પડે જ છે, દરેક રીતે અસર પડી શકે છે। એટલે ગોચરના ગ્રહોનું ભવિષ્યવાણી અમે કરતા રહીએ છીએ। સાથે મિત્રો ચંદ્ર રાશિ અને જન્મ કુંડળી બંને અલગ અલગ છે। આપણા નામ અને આપણી રાશિ જેટલી અસર કરે છે, ગ્રહો એટલી વધારે વિશેષ આપણા ઉપર અસર કરે છે। આપને આપના ગ્રહો વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે। આ નંબરમાં આપ આપણી કુંડ વિશે માહિતગાર બની શકો છો। પણ મિત્રો ખાસ કરીને દરેક વિડીયોમાં હું કહી ચૂક્યો છું, જ્યોતિષ જોવાનો સમય સાથે એપોઇન્ટમેન્ટ લેવાનો સમય સવારે 10 વાગ્યાથી લઈ અને બપોરના 1 વાગ્યા સુધી છે। એ સમય જ કોલ કરવો। સાંજે 5 વાગ્યાથી લઈ રાત્રે 9 વાગ્યા સુધી છે, એ સમયે કોલ કરવો જેનાથી આપને એપોઇન્ટમેન્ટ મળી શકે। ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે। આપ દૂર રહેતા હો, મારી ઓફિસ જામનગરમાં છે, તેનાથી ખૂબ દૂર રહેતો હો તેના માટે ઓનલાઈનની વ્યવસ્થા રાખી છે। કોલ કરશો એટલે આપને સમજાવી દેવામાં આવશે, અથવા વોટ્સઅપ નંબર દેવામાં આવ્યા છે। વોટ્સઅપ નંબરમાં આપ જય શ્રી કૃષ્ણ લખશો તો આપને સમજાવી દેવામાં આવશે। મિત્રો હવે વાત કરીએ શનિ ભગવાન 8મા ભાવમાં આવવાથી શું થવાનું છે। સૌથી પહેલા જેની સિંહ રાશિ છે આ જાતકો કોઈ પણ રીતે બિઝનેસ કરતા હોય તોય ભલે, નોકરી કરતા હોય તોય ભલે, નવી નવી વસ્તુ જાણવાનો એમને શોખ જાગશે, નવી નવી ચર્ચા કરવાનો શોખ જાગશે। સાથે
નવી નવી વસ્તુ કરતા એમના જીવનમાં સંતોષ નહીં થાય. આપ સંપૂર્ણ રીતે સંતોષકારક નહીં બનો. પણ આપને સંશોધન કરવું એ સારી વાત છે, પણ નાની નાની બાબતમાં જીવનમાં આપને મનને અશાંત કરશો, મનમાં લેશો તો આપના માટે જીવનમાં નુકસાનકારક બની શકે છે. એટલે કોઈ નાની નાની બાબત આપને મનમાં લેવાની નથી. સાથે આપને કેવલ ને કેવલ જે વસ્તુની ચિંતા હોય એનું ચિંતન કરે એનો રસ્તો કાઢવાનો છે. સાથે આઠમા ભાવથી મંત્ર તંત્ર આ દરેક વિષય જોઈ શકાય છે. એટલે એવા ભ્રમિત વ્યક્તિઓ છે જે ખોટા રસ્તે ચાલતા હોય, આવા વ્યક્તિઓથી આપને દૂર રહેવું જોઈએ. જે ખોટી અંધશ્રદ્ધા ફેલાવતા હોય આવા વ્યક્તિઓથી આપને દૂર રહેવું જોઈએ, જેનાથી આપના પૈસા ધનનું નુકસાન ન થાય, સમાજમાં આપનું માન સન્માન ન જાય, યશની કીર્તિ ઓછી ન થાય, એની ખૂબ જ આપને સાવધાની રાખવી જોઈએ. સાથે શનિ ભગવાનની જે દ્રષ્ટિ પડે છે એ દ્વિતીય ભાવમાં પડે છે. દ્વિતીય ભાવ છે એ વાણીનો છે, ધનનો છે અને પરિવારનો છે. શનિ ભગવાનની દ્રષ્ટિ પડવાથી આપને સૌથી પહેલા અગત્યની જે બાબત છે એ ખાસ કરીને વાણી ઉપર આપણે સાવધાની રાખવી જોઈએ. જેટલી બની શકે એટલી મીઠાશ વાળી વાત કરવી જોઈએ. આપ જે જગ્યાએ બોલવાનું નથી ત્યાં આપને ચર્ચા ન કરવી જોઈએ. યોગ્ય ભાષાનો ઉપયોગ કરવો જોઈએ. સાથે જ્યાં આપણે ન્યાયપ્રિય લાગે ત્યાં પણ ખૂબ શાંતિપૂર્વક સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણી વાણી ઉપર આપને કાબુ નહીં હોય તો સૌથી વધારે નુકસાન આપણા પરિવારમાં અને આપને થશે. સાથે ધનનું નુકસાન પણ થશે. આપના વેપારમાં, આપણી નોકરીમાં જે ઉન્નતિ થવી જોઈએ, જે પ્રગતિ થવી જોઈએ એ આપની અટકી જશે. એટલે વાણી ઉપર ખૂબ કંટ્રોલ રાખવો જરૂરી છે. સાથે વિવાદથી બચવું જોઈએ. નાની નાની બાબતથી આપ વિવાદ કરો છો એ વિવાદથી મૌન રહેવું આપના માટે ખૂબ જ ઉત્તમ છે. સાથે પરિવારનો કોઈ પણ જાતનો વિવાદ હોય તેમાં પણ સમાધાનના રસ્તા અવશ્ય કાઢવા જોઈએ, જેનાથી આપના સમાજની અંદર, આપના પરિવારમાં આપનું માન વધે, આપનું સન્માન વધે. એટલે આ બાબતમાં ખાસ કાળજી લેવાનો આ સમય આવી રહ્યો છે. સાથે શનિ ભગવાનની જે પંચમ દ્રષ્ટિ પડે છે એ લાભકારક છે. પંચમ ભાવ છે એ વિદ્યાનો છે. પંચમ ભાવ છે સંતાનનો છે. આપને સંતાન સુખની જે ઈચ્છા છે એ આપની જરૂર પૂર્ણ થશે. ભગવાનની કૃપાથી સંતાનની પ્રાપ્તિ થવાની છે. સંતાન સુખ પણ મળશે. સંતાનથી જે પીડા હતી, વારે ઘડીએ આપના સંતાનો વચ્ચે વિવાદ થતા હતા, તેમાં પણ આપને રાહત મળશે. સાથે આપ વિદ્યાર્થી છો તો ખાસ કરીને વિદ્યાભ્યાસમાં આપની જે ઉન્નતિ થવાની છે, મહેનત કરવાની છે, એમાં આપ પ્રગતિશીલ બનશો. એટલે શનિ ભગવાનની વિદ્યા અભ્યાસમાં કરતા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ તક છે, ઉત્તમ સમય છે, સુવર્ણ સમય પણ કહી શકાય. એનો લાભ અવશ્ય લેવો જોઈએ. સાથે આપને પ્રેમ સંબંધોમાં સત્ય સાથે પ્રેમ આપ કોઈ વ્યક્તિને કરતા હો તો આવા વ્યક્તિ સાથે લગ્ન જીવનના સંકલ્પ કરવા જોઈએ, જે આપનો પ્રેમ સત્ય સાથે જીવી શકો. સાથે શનિ ભગવાનની દસમ દ્રષ્ટિ પડે છે કેરિયર અને કર્મ ઉપર અને પિતા ઉપર. 10મો ભાવ પિતાનો માનવામાં આવે છે. તો આ સમયે આપને પિતાની અવશ્ય સેવા કરવી જોઈએ. સાથે આપના કેરિયરમાં જે વિઘ્નો આવી રહ્યા છે, વિઘ્નો આવે છે, એમાં પણ આપને મહેનત વધારવાની જરૂર પડી શકે છે. શનિ ભગવાન આપને દોડાવશે, શનિ ભગવાન આપને મહેનત કરાવશે. સાથે સપ્તમ ભાવના માલિક પણ શનિ ભગવાન છે. બે વસ્તુના લાભ થવાના છે. શનિ ભગવાનથી વિવાહના પણ યોગ નિર્માણ થઈ રહ્યા છે. સાથે સપ્તમ ભાવ છે એ આપની પત્ની અથવા પતિ હોય એના ખાસ કરીને બીમારી બાબતથી સાવધાની રહેવી જોઈએ.
નાની નાની બીમારીથી આપ સાવધાન રહેવું જરૂરી છે. મોટી બીમારીની કોઈ ચિંતા કરવાની નથી, પણ ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. આપના પતિ પત્ની વચ્ચે નાની બાબતથી ઝઘડા ના થાય ને એની સાવધાની રાખવી જોઈએ. જેનાથી નાનું સ્વરૂપ મોટું સ્વરૂપ ન થઈ જાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે. સાથે આપને સંતાન સુખ વિશેષ મળશે એનું કારણ એ પણ છે, જેમ શનિ ભગવાનની પંચમ ભાવમાં દ્રષ્ટિ પડે છે એમ ગુરુ ભગવાનની પણ પંચમમાં દ્રષ્ટિ પડે છે, જે આપણા માટે ઉત્તમ બની શકે. સાથે આપને નોકરીની શોધમાં છો તો આ સમય તમારો સારો આવી રહ્યો છે. આપની નોકરીની શોધ આપના માટે ઉત્તમ બનશે. નોકરીના પણ યોગ ઉત્તમ થઈ રહ્યા છે. મિત્રો, હવે ઉપાયની ચર્ચા કરીએ કે આપને કયા ઉપાયથી શનિ ભગવાન આપણી માથે કૃપા કરી શકે. પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે. મારા નવા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો, મિત્રો આ વિડીયો તમને ગમે તો જરૂર ને જરૂર લાઈક કરજો, તમારા મિત્રોમાં શેર કરજો. સાથે આજે જે ચર્ચા કરી, સિંહ રાશિની ચર્ચા કરી છે, એમ જે શનિ ભગવાનની પનોતીનો સમય આવી રહ્યો છે તેના માટે વિશેષ ચર્ચા આપણે અલગ અલગ રીતે વિડીયોમાં કરશું. મિત્રો, હવે વાત કરીએ ઉપાયોની. તો આપના રાશિ સ્વામી સૂર્ય ભગવાન છે. સૂર્ય ભગવાનને રોજ જલ ચડાવવું જોઈએ. સાથે આપની જન્મકુંડળી બતાવી સૂર્યનું રત્ન એટલે કે માણેક એ પણ અવશ્ય ધારણ કરવું જોઈએ. પ્રતિ દિવસે શનિ ચાલીસાનો પાઠ કરવો જોઈએ. રવિવારના દિવસે આપણી શક્તિ અનુસાર આપણે અન્નનું દાન કરવું જોઈએ. ગરીબોની સેવા અવશ્ય કરવી જોઈએ. અને ખાસ કરીને આપને બે વસ્તુ પર સુધારો કરવાની જરૂર પડી શકે છે. એક તો આપના અભિમાનનો ત્યાગ અવશ્ય કરવો જોઈએ. આપ જેટલું સરળ જીવન જીવશો આપના માટે ઉત્તમ સમય આવી રહ્યો છે. સાથે બીજું એ છે કે કોઈની વાતમાં આપને આવી જવાનું નથી. આપ જે પણ કરો એ વિચારીને કરશો તો આપના માટે ઉત્તમ અવશ્ય થશે. સાથે પ્રતિ દિવસે શનિ ચાલીસાનો પાઠ તો કરવાનો છે, સૂર્ય ભગવાનને જલ ચડાવવાનું છે, પણ સાથે સાથે આપને વિશેષ તરીકે શનિવારના દિવસે સૂર્ય ભગવાન સાથે આપને હનુમાનજી મહારાજના દર્શન કરવાના છે. આટલું કરશો ઉપાય, ભગવાનની કૃપા થશે. મિત્રો, આવી જ વિશેષ જાણકારી તમારા સમક્ષ મૂકતો રહીશ. આપ જે પ્રેમ આપો છો એ પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ફરીથી મળશું. જય શ્રી કૃષ્ણ. મહાદેવ.